દોસ્તો આ છે અમરેલી જિલ્લો જે મગફળી કપાસ અને ખેતી માટે પૂરા ગુજરાતમાં મશહૂર છે. દોસ્તો આવો જાણીએ અમરેલી જિલ્લામાં કેટલાક ફરવાલાયક સ્થળો છે તેના વિશે. તો અમરેલી જિલ્લો ગુજરાતના સૌરાષ્ટ્રમાં અરબ સાગરના કિનારે આ જિલ્લો ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને ભાવનગરથી ઘેરાયેલો છે. તેનું નામ અમરેલી શહેર તરીકે પણ લેવાયું છે, જે મુખ્યાલયની સાથે સૌથી મોટું છે. ઈસવીસન 534 દરમિયાન અમરેલી હનુમાનજીના નામથી શહેર જાણીતું છે અને પછી અમરવેલી પડ્યું. 7,393 વર્ગ કિલોમીટર અને 16 લાખની વસ્તી ધરાવતો આ જિલ્લો, જેમાં 93% હિન્દુ લોકોની વસ્તી છે. અમરેલી જિલ્લામાં 11 તાલુકા છે, જેમાં 635 ગામ આવેલા છે. અમરેલી જિલ્લો સૌથી વધુ કૃષિ ઉપર નિર્ભર છે. આ જિલ્લામાં કપાસ, મગફળી, ચણા, બાજરો અને ડુંગળીનું સૌથી વધુ વાવેતર થાય છે. અહીં આવેલા જાફરાબાદ, રાજુલામાં માછીમારી થાય છે. અહીં આવેલ જાફરાબાદ, રાજુલા માછીમારીનો ઉદ્યોગ સૌથી વધુ છે. જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને મત્સ્યપાલન કરવામાં આવે છે. અહીંના બાબરામાં 50થી વધુ જીનિંગ પ્રેસના કારખાના આવેલા છે. તો બાજુમાં સાવરકુંડલા શહેર કાંટા માટે પ્રખ્યાત છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વજન મશીનો માટે દુનિયામાં પ્રખ્યાત છે. ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો રેલવે અને હવાઈ માર્ગની પણ વ્યવસ્થા છે. અહીંની સડકો ઉપર તમને GJ14 નંબર પ્લેટના વાહનો જોવા મળશે. જી હા, અમારી યુટ્યુબ ચેનલ GJ14 સુભાષ સોલંકી વ્લોગ નામથી છે. જિલ્લાની અમરેલી શહેરની અંદર હવાઈ પટ્ટી પણ જોવા મળશે, જેમાં અમરેલીથી સુરત હવાઈ યાત્રા ચાલુ છે. સાથે જ અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટ છે, જે જિલ્લાની ઇકોનોમી માટે બહુ મોટું યોગદાન છે. હવે દોસ્તો વાત કરીએ અમરેલી જિલ્લાના ફરવાલાયક સ્થળોની, તો સૌથી પહેલાં ધારી નજીક આવેલું આંબડી સફારી પાર્ક છે, જેમાં ધારીથી 7 કિલોમીટર દૂર આવેલું છે. આંબડી સફારી પાર્ક જે શેત્રુંજી નદીના તટ પર આવેલું છે, જેમાં એશિયાઈ સિંહો, ચિંકારા, હરણ અને અન્ય બીજા પક્ષીઓ અને પ્રાણીઓ પણ જોવા આસાનીથી મળી જાય છે. ત્યાંથી બાજુમાં છે ખોડિયાર ડેમ, જે અમરેલી જિલ્લાનો સૌથી મોટી નદી છે. 1967માં આ ડેમ બનાવેલ હતો. ડેમની બાજુમાં ત્યાં ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ત્યારબાદ નાગનાથ મંદિર આવેલું છે, જે અમરેલી શહેરની મધ્યમાં આવેલું છે. ખૂબ જૂનું મંદિર છે. નાગનાથ મંદિર જે 203 વર્ષ જૂનું છે. મંદિરનું નિર્માણ 1802માં નિર્માણ થયું હતું અને તે વિઠ્ઠલરાવ દેવજીએ કરાવ્યું હતું. લાઠીમાં કલાબી મંદિર, ભોજલરામ, જનતાઘર, ભોરખિયા, હનુમાનજી મંદિર જેવા કેટલાય સ્થળો પ્રખ્યાત છે. તો દોસ્તો આ છે અમરેલી જિલ્લો. દોસ્તો આ જિલ્લો તમને કેવો લાગ્યો તે માહિતી શેર કરજો.